ઓમ શાંતિ. ગુજરાત ગૌરવ ગ્રુપના તમામ ભાઈ બહેનોને અમારા ઓમ શાંતિ પ્રણામ. આજે કંઈક સાંભળીએ એના પહેલા એક પ્રસંગ કહું છું, ધ્યાનથી સાંભળજો. એકવાર યશોદામાં યમુના નદીની અંદર દીવડાઓ છોડતા હતા, પણ એમણે ધ્યાનથી જોયું કે જેમ જેમ એ દીવડાઓ છોડે છે અને દીવડાઓ જેમ જેમ મૂકતા જઈને નદીના પ્રવાહની સાથે સાથે આગળ વધે છે, તેમ તેમ દીવડાઓ ગાયબ થતા જાય છે. થોડું ધ્યાનથી જ્યારે એમણે જોયું તો જોયું કે થોડી આગળ બેસેલો કૃષ્ણ એ જે દીવડાઓ છોડે છે એ દીવડાઓને પાછા કાઢતા જાય છે. તો યશોદામાં ખૂબ પ્યારથી કૃષ્ણ પાસે જાય છે અને કૃષ્ણને જઈને કહે છે કે લલ્લા, તું આ શું કરે છે? તો કૃષ્ણ બાળકી ભાષામાં કહે છે કે માં, હું દીવડાઓને ડૂબતા બચાવું છું. તો યશોદામાં ખૂબ પ્યારથી કૃષ્ણને કહે છે હસતા હસતા કે અરે લલ્લા, તું કેટલા દીવડાઓને બચાવીશ? આખા ગામની ગોપીઓ આ યમુના નદીમાં દીવડાઓ મૂકે છે. તો કૃષ્ણ કહે છે કે અરે માં, મેં કોઈ બધા દીવડાઓનો ઠેકો થોડી લીધો છે. જે દીવડાઓ મારી પાસે આવશે હું એને બચાવીશ. આજે આપણે કંઈક સાંભળીએ, કંઈક શ્રેષ્ઠ વિચારો સાંભળીએ એના પહેલા આપણે પણ આપણા મનને પરમાત્મા પાસે લઈ જઈએ. જેમ કૃષ્ણએ એક નાનકડા વાક્યની અંદર ઘણું બધું કહી દીધું કે પરમાત્મા ભલે આ દુનિયાને બનાવવાળો છે, પણ જે મન પરમાત્મા પાસે જશે, પરમાત્માથી જોડાશે, એ મનની જિમ્મેવારી, એ મનને ડૂબતા બચાવવાની જિમ્મેવારી પરમાત્માની છે. તો આજે કંઈક સાંભળીએ એના પહેલા 2 મિનિટ એક ખૂબ સુંદર ગીત વાગશે અને ગીતના ભાવો સાથે તમે પોતાના મનને જોડો અને પરમાત્માને યાદ કરો. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. सबका भला हम करते चले, सबका भला हम करते चले. हर्षित हो धरा गगन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. ઓમ શાંતિ. 3 મિનિટ પરમાત્માની સાથે પોતાના મનને જોડીને જ્યારે હમણાં બેસ્યા હતા ત્યારે શું અનુભવ કર્યો? સહેજ લાગ્યું કે મનને પરમાત્મા પાસે લઈ જતા પણ મન ક્યાં ભટકીને આવ્યું.
તમે અનુભવ કર્યો હશે કે આપણે જ્યારે દેશમાં જતા હોઈએ છીએ, દેશમાં ઘડીએ ઘડીએ લાઈટ જતી હોય છે, તો એના માટે આપણે શું કરીએ છીએ? તમે જોયું હશે કે ઘણી જગ્યાએ જનરેટર રાખવામાં આવે છે અને જ્યારે પણ લાઈટ જાય તો એ જનરેટર ઓટોમેટિક લાઈટ ઓન કરી દે અને ઘરમાં અંધારું થવા ન દે. વિચાર કરો કે આ સાયન્સના યુગમાં પણ આજે આપણે જનરેટર બનાવી નાખ્યા. પણ ક્યારેક વિચાર આવે કે સાચે શું એવું જનરેટર આપણી પાસે જીવનમાં હોય તો? કે જ્યારે પણ જીવનની અંદર જ્યારે આપણને અંધકાર મહેસૂસ થાય, જ્યારે પણ જીવનની અંદર આપણને કંઈક પણ પરિસ્થિતિઓમાં અને કોઈ પણ સમસ્યાઓમાં જ્યારે ચારો તરફ કોઈ રસ્તો નજર ન આવે, ત્યારે આપણને પરમાત્મા કે એવું કોઈ જનરેટર મળી જાય કે જે જનરેટર આપણા જીવનની અંદર પ્રકાશ કરે. ક્યારેક વિચાર્યું છે? અને ફક્ત આપણા જીવનમાં જનરેટર ન હોય, પણ આપણે પણ પોતે એવા જનરેટર બનીએ કે આપણે બીજાના જીવનની અંદર પણ પ્રકાશ ફેલાવી શકીએ. આજે થોડી ચર્ચા એ જનરેટર પર કરશું. જેમ એ જનરેટર ઓન થઈ જાય, આખા ઘરમાં અંધારું થવા ન દે, એવી રીતના આજે થોડા વિચારો આજે આપણે લઈએ કે જે વિચારોનો સાથ આપણે જીવનની અંદર રાખીએ તો જીવનમાં જ્યારે કોઈ પરિસ્થિતિ આવે, જ્યારે કોઈ સમસ્યા આવે, તો ઓટોમેટિક એ જનરેટર આપણને બચાવવાનું કાર્ય કરે. એકવાર એક ગામમાં એક નોજવાન હતો. એને કુસ્તી લડવાનો મોટો શોખ, બહુ ભારે શોખ. એક ઉસ્તાદ પાસે જાય છે અને ઉસ્તાદને જઈને કહે છે કે ઉસ્તાદ મને કુસ્તી શીખવાડો, મને બહુ રમવું છે, મને લડવું છે. અને એનું એક સપનું હોય છે કે એ ગામની અંદર આસપાસના 10 ગામોની વચ્ચે દર 5 વર્ષ પછી એક કુસ્તીની કોમ્પિટિશન થતી હોય છે અને એનું સપનું હોય છે કે એ કુસ્તીની કોમ્પિટિશનમાં મારે જીતવું છે. એ કુસ્તી શીખવાનું સ્ટાર્ટ કરે છે અને બસ જસ્ટ 1 મહિનો સ્ટાર્ટ જ કર્યો હોય છે અને 1 મહિનામાં જ એ નવયુવકના જીવનની અંદર એવી પરિસ્થિતિ આવે છે કે એ નવયુવકનો ડાબો હાથ કાપવો પડે છે. હવે શું કરે? કેટલા દિવસ તો કેટલા મહિના એ પોતે ઘરે બેસે છે, દુઃખી થઈ જાય, ઉદાસ થઈ ગયો છે. પણ અચાનક એને શું થાય છે કે અચાનક એ ઊભો થાય છે એક દિવસ અને ઉસ્તાદ પાસે આવે છે અને ઉસ્તાદને કહે છે કે ઉસ્તાદ મને નથી ખબર કે આ તમે કેવી રીતના કરશો, પણ મને તમે કુસ્તી શીખવાડો અને જો મારું સપનું પૂરું નહીં કરું તો હું પોતાને કોઈ દિવસ માફ નહીં કરી શકું. ઉસ્તાદ થોડી વાર તો વિચારવા લાગે છે કે હું શું કરું, પણ જ્યારે નવયુવકના ઉમંગ ઉત્સાહને જોવે છે તો ઉસ્તાદ પણ એને ના નથી કહી શકતા. ઉસ્તાદ એને કુસ્તી શીખવાડવાનું સ્ટાર્ટ કરે છે. 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3 દિવસ થયા, 1 મહિનો થયો અને 1 મહિનામાં પણ એ જે ઉસ્તાદ છે એને એક જ દાવપેચ શીખવાડે છે. એ નવયુવકને ખબર નથી પડતી કે ઉસ્તાદ આગળ કેમ નથી વધતા. અને એમ કરતા કરતા આખરે એ દિવસ આવી ગયો, એ કોમ્પિટિશનનો દિવસ. હવે જ્યારે એ કોમ્પિટિશનનો દિવસ આવ્યો અને એ ગામના અખાડામાં જ્યારે કુસ્તી લડવા માટે જાય છે, એક પછી એ પોતાના કોમ્પિટિટરને હરાવતો જાય છે. જેમ જેમ એ પોતાના કોમ્પિટિટરને હરાવતો જાય છે એને ખબર નથી પડતી, પણ એ જીતતો જાય છે અને આખરે એ કોમ્પિટિશનની અંદર એ જીતી જાય છે. પણ હજી પણ એને ખબર નથી પડી કે આખરે એ જીત્યો કેવી રીતના.
ભાગતો ભાગતો ઇનામ લઈને ઉસ્તાદ પાસે આવે છે અને ઉસ્તાદને કહે છે અને ચરણોમાં ઇનામ મૂકે છે અને જે મેં ગુરુના ચરણોમાં ઇનામ મૂકે છે અને ખુશીથી ગુરુને નમન કરે છે અને ગુરુને કહે છે કે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. ઉસ્તાદ કહે છે મને ખબર છે તું શું પૂછવા માંગે છે. કે છે હા. નવયુવક કહે છે બોલો. ગુરુ કહે છે મને ખબર છે તું એ પૂછવા માંગે છે ને કે મેં તને એક જ દાવપેચ શીખવાડેલો તો પછી તું જીત્યો કેવી રીતના. તો નવયુવક કહે છે હા ગુરુજી હું એ જ પૂછવા માંગુ છું કે ભલે હું જીતીને તો આવ્યો પણ હું જીત્યો કેવી રીતના એ મને નથી ખબર. બસ ગુરુ કહે છે કે વાસ્તવિકતામાં મેં તને જે દાવપેચ શીખવાડ્યો અને જેમાં તું પારંગત થઈ ગયો હતો એ દાવપેચની એક વિશેષતા છે કે એ દાવપેચમાં જ્યારે તું સામેવાળાને પાડી નાખે છે અને તું જ્યારે પાડી નાખે છે અને જ્યારે એને ઊભા થવું હોય છે પાછું તો એને ઊભા થવા માટે તારા ડાબા હાથનો આધાર લેવો પડે. તો જ્યારે તું સામેવાળાને પાડી નાખતો હતો તો એ જે સામેવાળો વ્યક્તિ છે એને ઊભા થવા ડાબો હાથનો આધાર લેવા માટે એ તારો ડાબો હાથ ગોત્યા કરતો હતો પણ તારા પાસે તો તારો ડાબો હાથ છે જ નહીં અને એટલે જે સામેવાળો કોમ્પિટિટર હતો એ ડાબો હાથ ગોત્યા કરતો પણ એ ડાબો હાથ મળતો જ નહીં અને તું જીતી જતો. કહેવાનો ભાવાર્થ કે એ જે નવયુવક છે એ નવયુવક વાસ્તવમાં આપણે છીએ અને એ જે ઉસ્તાદ છે એ ઉસ્તાદ પરમાત્મા છે. જે મેં નવયુવકનું સપનું ઘણું મોટું હતું, એણે મહેનત પણ શરૂ કરી દીધી હતી પણ એક પરિસ્થિતિ આવી અને પરિસ્થિતિ કોઈ સાધારણ નહોતી. એવી રીતના જ આપણે પણ આપણા જીવનની અંદર ઘણા બધા સપના આપણે જોયા છે અને એ ઘણા બધા સપનાઓની સાથે આપણે મહેનત શરૂ પણ કરીએ છીએ પણ એ મહેનતની સાથે સાથે કંઈક આપણા જીવનમાં અચાનક વિચાર્યા વગરની કોઈ પરિસ્થિતિ આપણી પાસે આવી જાય છે. કોઈના કોઈ સમસ્યાઓ આપણી પાસે આવે છે, કોઈ ઘટનાઓ આપણી સાથે ઘટી જાય છે અને જેનો સામનો કરવા માટે પણ કદાચ આપણે તૈયાર નથી હોતા. એવા સમયે આપણને પરમાત્માના જ્ઞાન અને પરમાત્મા જેવા ઉસ્તાદની જરૂર પડે છે. જેમ અગર હમણાંનો જ આપણે સમય જોઈ લઈએ, જે આ લોકડાઉનનો સમય છે કે જે આ બીમારી ફેલાઈ છે એનો સમય છે કે પ્રાકૃતિક આપદાનો સમય છે. કોઈએ પણ મનમાં સંકલ્પમાં પણ વિચાર્યું નહીં હોય કે આવો દિવસ પણ આવી શકે, આવા મહિનાઓ પણ આવી શકે, પણ આવ્યા. ઘણા બધા સપનાઓ જોઈને રાખ્યા હશે, ઘણી બધી પ્લાનિંગ કરીને રાખી હશે, પણ કંઈક ને કંઈક રીતે તો આ સપનાની અંદર યા આપણા જીવનની અંદર આ એક પરિસ્થિતિના રૂપે આપણી સામે આવીને ઊભું છે. આ સમય ઊભો છે અને એ પણ ઇતિહાસ બનાવે છે. આવા સમયની અંદર પરમાત્મા એ જ સર્વશ્રેષ્ઠ ઉસ્તાદ છે, ગુરુ છે કે જે આ સમયની અંદર આપણને કંઈક રસ્તો દેખાડી શકે છે. જો દીવો હાથમાં હોવા છતાં પણ મનમાં અંધારું હશે તો ભટકતા જ રહીશું અને દીવો હાથમાં હોવા છતાં પણ જો કોઈ ખાડામાં પડી જાય તો નક્કી એના મનમાં અંધારું છવાયેલું છે. આપણી પાસે પણ દીવો એ આપણા સંકલ્પ છે, આપણું મન છે, પણ દીવાની અંદર શ્રેષ્ઠ સંકલ્પનો જ્યાં સુધી પાવર નહીં હોય, શક્તિ નહીં હોય, ત્યાં સુધી
આપણે આપણા મનને રસ્તો નહીં દેખાડી શકીએ. અર્થાત જેમ એક નાનું બાળક જ્યારે આ દુનિયામાં જન્મ લે છે તો એને શારીરિક શક્તિ જોઈએ છે, અને એટલે જ મા બહુ પ્યારથી બાળકને એ વસ્તુ ખવડાવે પીવડાવે કે જેનાથી એનું શરીર તંદુરસ્ત બને. જેમ જેમ એ બાળક મોટું થાય તેમ તેમ એ બાળકને માનસિક શક્તિની જરૂર પડે છે, એના મનના વિકાસની, આસપાસની બધી વસ્તુઓને સંબંધોને ઓળખવા, અને એટલા માટે એને મનની શક્તિ, માનસિક શક્તિની જરૂર પડે છે. પણ જેમ જેમ એ બાળક હજી મોટું થાય છે, સ્કૂલમાં જાય છે, તેમ તેમ એને બૌદ્ધિક શક્તિનો પણ એનો વિકાસ થવો જોઈએ. પણ જીવનની અંદર શું ફક્ત શારીરિક શક્તિ, માનસિક શક્તિ અને બૌદ્ધિક શક્તિના આધારે જીવનમાં સફળતા પામી શકશું? નહીં. અને એટલા માટે જ આપણે જ્યારે પણ કોઈ પણ શુભ કાર્ય શરૂ કરીએ, નવી ગાડી લઈએ, નવું ઘર લઈએ, નવી ઓફિસ શરૂ કરીએ, ત્યારે પરમાત્માને યાદ કરીએ છીએ, ભગવાનને યાદ કરીએ છીએ. અને એનો પાછળ ભાવાર્થ એક જ હોય છે કે આપણે જે પણ કાર્ય શરૂ કરીએ છીએ એ કાર્યની પાછળ, એ કાર્યની અંદર ભલે કોઈ પણ અડચણ આવે, પણ પરમાત્મા આપણને રાહ દેખાડે, રસ્તો દેખાડે. પરમાત્માએ મનુષ્યોને બનાવ્યા, શરીર બનાવ્યું, બહુ સુંદર બનાવ્યું છે માનવ દેહ. અને આ માનવ દેહની અંદર ચૈતન્યતા એમણે બક્ષી છે. માનવ દેહની અંદર ચૈતન્યતા બક્ષી પરમાત્માએ એક માનવી, મનુષ્ય બહુ સુંદર બનાવ્યો છે. પણ આ મનુષ્ય જીવનને તો સારો બનાવ્યો, પણ જીવન સારું બનાવવું એ આપણા હાથમાં છે, એ માનવના હાથમાં છે. કેવી રીતના બનાવશું? અને એના માટે સૌથી પહેલા આપણે આપણા મનને સમજવું પડશે. જેમ એક નાનું બાળક છે, જ્યારે આપણા ઘરમાં, આપણા પરિવારમાં એક બાળક જન્મ લે છે, ત્યારે આપણે એ બાળકને કંઈ જાણતા નથી હોતા કે બાળકને શું પસંદ છે, શું નથી પસંદ, એને શું ગમે છે, નથી ગમતું. પણ આપણે એ બાળકને સ્વીકાર કરીએ છીએ જેવું છે તેવું, અને એ બાળકને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. એ બાળકનો સૂવાનો સમય, એ બાળકનો ખાવાનો સમય, એ બાળકનો રમવાનો સમય, કેવી રીતના આપણે પ્યારથી એ સમજી જતા હોઈએ છીએ. અને નોર્મલી આપણે કહેતા હોઈએ છીએ કે હવે છે ને આનો સૂવાનો સમય થઈ ગયો છે, હવે આને ભૂખ લાગી છે, આનો ખાવાનો સમય થઈ ગયો છે. એવી રીતના જ ક્યારેક આપણે આપણા દૈનિક જીવનથી સમય કાઢીને, દિનચર્યામાંથી સમય કાઢીને ક્યારેક આપણે આપણા મનને સમજવાની કોશિશ કરી છે. અત્યાર સુધી તો આપણે હંમેશા કમ્પ્લેન કરતા હતા કે ભાઈ અમારી પાસે ટાઈમ નથી, અમારી પાસે ટાઈમ નથી, બહુ બિઝી છીએ, સમય નથી મળતો પોતાના માટે. પણ હવે તો સમય છે. કુદરતનો ખેલ પણ કેવો નિરાલો છે કે આજે મનુષ્ય પરિવાર સાથે સમય વિતાવે છે. આજે આપણે પરિવાર સાથે ઘરમાં બેસ્યા છીએ. આજે આપણી માટે કંઈ કરવા માટે આપણી પાસે સમય છે. અને એટલે થોડો સમય કાઢો અને પોતાના મનને સમજો. કારણ કે આપણું આ એક મન જ છે કે જે આપણા જીવનકાળ દરમિયાન આ દુનિયાની અંદર આવ્યા, જન્મથી લઈને મૃત્યુ સુધી આપણી સાથે છે. ક્યારેક વિચાર્યું છે? એવું સુંદર મન છે આપણું આ. અને આ એક જ મન છે કે દરેક પરિસ્થિતિની અંદર, દરેક સમસ્યાઓમાં, ભલે આપણી સાથે કોઈ ઊભું હોય કે ના ઊભું હોય, આપણી પાસે કોઈ સાધન હોય કે ના હોય,
આપણી પાસે કોઈ સહારો હોય કે ના હોય, પણ આપણું આ મન હંમેશા આપણી સાથે ઊભું રહે છે. અને આપણે મન માટે જ ટાઈમ નથી આપતા, મન માટે જ કહીએ છીએ સમય નથી. જનરલી જ્યારે આ મનની વાતો કરીએ છીએ ને, ત્યારે ઘણા લોકો એમ કહે છે કે ભલે મનને માટે તમે કહો તો છો, પણ મન એક ચંચળ ઘોડો છે, મન એક ચંચળ બાળક સમાન છે. પણ ક્યારેક વિચાર્યું છે કે મન ભલે કેટલો પણ ચંચળ ઘોડો હોય, મન ભલે કેટલું પણ ચંચળ બાળક હોય, પણ એને કંટ્રોલ કરવું કે એને સમજવું ઇમ્પોસિબલ નથી. અચ્છા, આજે તમારા ઘરમાં સમજો 1 વર્ષનું એક નાનકડું બાળક છે અને એ બાળકના હાથમાં રમતા રમતા ચાકુ આવી જાય, તો તમે શું કરશો? જબરદસ્તી લેવાની કોશિશ કરશો તો એ બાળક આપશે જ નહીં. ઓળતાકનો એ બાળક એને જોરથી પકડીને રાખશે. કદાચ તમે એને બચાવવાના ચક્કરમાં કદાચ તમે એને હર્ટ પણ કરી શકો, પણ એટલા માટે તમે શું કરશો? એક યુક્તિ છે કે તમે એ નાનકડા બાળક સામે એક નાનકડું ટેડી બેર છે કે કોઈ સોફ્ટ રમકડું છે એ મૂકી દો, તો એ બાળકનું મન પણ એટલું સમજદાર છે કે એ સોફ્ટ ટોયસ જે છે કે રમકડું છે એ પકડી લેશે અને ચાકુ છોડી દેશે. કહેવાનો ભાવ કે મન, અગર મનમાંથી તમે નકારાત્મક વિચારોને, વ્યર્થ વિચારોને સાચે જ જો નીકાળવા માંગો છો, તમે તમારા મનને તણાવથી દૂર કરવા માંગો છો, તમે તમારા મનને સાચે જ કંઈક સમય આપવા માંગો છો, તો મનને સારા વિચારો આપો. જેટલા તમે મનને સારા વિચારો આપશો, ઓટોમેટિક એ મન નકારાત્મક વિચારોથી દૂર થતું જશે. અને નકારાત્મક વિચારોથી, વ્યર્થ વિચારોથી જેટલું દૂર થશે એટલી મનની શક્તિ વધશે. તમે ધ્યાનથી જોયું હોય કે અનુભવ કર્યો હોય તો આજે થોડુંક આપણા મનને સમજવાની કોશિશ કરીએ કે આપણું જે આ મન છે એ મન કોઈ દિવસ શબ્દોમાં નથી વિચારતું. ને આજે હું તમને જે વાતો સંભળાવું છું, જે તમને વિચારો તમારી સાથે હું શેર કરું છું, તો આજે એ વિચારો તમે કાનો દ્વારા સાંભળો છો, આંખો દ્વારા તમે ચિત્ર જુઓ છો, પણ મન એ ભલે કાનથી તમે શબ્દોમાં સાંભળો છો, પણ મન ચિત્રોમાં વિચાર કરે છે. ફોર એક્ઝામ્પલ કે તમે જેમ હમણાં હું તમને કહું કે તમે સાગર યાદ કરો કે સમજો એક બગીચો યાદ કરો, તો તમે અનુભવ કરશો કે જ્યારે મેં તમને કીધું તમે બગીચો યાદ કરો, સમુદ્ર યાદ કરો, તો જેવું મેં કીધું સમુદ્ર યાદ કરો, તો તમારા મનની અંદર હિન્દીમાં કે આમ ગુજરાતીમાં કંઈ સાગર લખેલું નહીં આવ્યું અને સમુદ્ર લખેલું નહીં આવ્યું, કે તમારા મનની અંદર કોઈ બગીચો લખેલું નહીં આવ્યું, પણ શું આવ્યું? તમારા મનની અંદર જેવું મેં કહ્યું કે સાગરને યાદ કરો, તમારા મનની અંદર પાણી યાદ આવ્યું, લહેરો યાદ આવી, ને એક કહેવાય હોળી યાદ આવી. કે એવી રીતના જ જ્યારે બગીચો કીધું તો તમને ઝાડ દેખાયા હશે, ઘાસ દેખાયું હશે, કે એમાં સમજો આ પંછીઓ દેખાયા હશે, પણ કહેવાનો ભાવાર્થ ફૂલ દેખાયા હશે, કે શબ્દ સાંભળ્યા પણ મને ચિત્રોમાં વિચાર કર્યો, મને ચિત્ર જોયું. એવી રીતના જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં 3 મિનિટ પરમાત્માની યાદમાં બેસ્યા, તમે પાછું પોતાના મનને જરા ટટોલો, ચેક કરો શું વિચારો આવ્યા. તમે ભલે ગીતના શબ્દો સાંભળતા હતા, પણ ગીતના શબ્દો સાંભળવાની સાથે તમે કયા ચિત્રો જોતા હતા?
અનુભવ ઘણા લોકોનો એમ કે છે કે જ્યારે પણ આવી રીતના ધ્યાનમાં બેસીએ છીએ કે શાંત બેસવાની કોશિશ કરીએ છીએ તો ઓટોમેટિક મન છે એ રિએક્ટ કરે છે. અને એ મન જો રિએક્ટ કરે છે એમાં કે મન વધારેમાં વધારે પાસ્ટની વાતોને યાદ કરે છે. અને પાસ્ટની વાતો એટલે ભૂતકાળ. તમે પોતે જ વિચાર કરો કે જ્યારે કહેવાય જ છે કે ભૂત, તો જ્યારે પણ ભૂત યાદ આવે તો એ તમે ભૂતને યાદ કરીને ડર્યા વગર કેવી રીતના રહી શકો? અને સેકન્ડ થોટ કે કેટલાક લોકો એમ કહેતા હોય છે કે અમને ભવિષ્યના વિચારો આવતા હોય છે કે ભવિષ્યમાં શું થશે, ભવિષ્યમાં કેવી રીતના કરશું, શું થશે, કે ભવિષ્યની ચિંતા થતી હોય છે. પણ આપણે વર્તમાનમાં ઓછા હોઈએ છીએ હંમેશા. કહેવાય છે કે વર્તમાન જે છે એ ગિફ્ટની સમાન છે. જે પાસ્ટ છે એ એક હિસ્ટ્રી છે. તમે આજે જે હમણાં બેસીને જે સાંભળો છો, હું તમને જે સંભળાવું છું કે આપણે જે શેર કરીએ છીએ, જસ્ટ 1 સેકન્ડ પછી કે 1 મિનિટ પછી આ જ વસ્તુ એ આપણું ભૂતકાળ બની જશે. અને આજે હમણાં તમે જેટલું ધ્યાનથી સાંભળશો, અગર જો એ તમે ધ્યાનથી સાંભળશો તો એનો ફાયદો તમને ભવિષ્યમાં થશે કે તમારી ભવિષ્યની કે કોઈ ચિંતાઓ છે કે કોઈ સમસ્યા છે, તમને એનું સમાધાન કદાચ મળી જાય. પણ આજે હમણાં અહીંયા બેસ્યા જો તમે પાસ્ટને યાદ કરો કે તમે ભવિષ્યની ચિંતા કરતા હો તો તમારા હાથમાં કંઈ નથી. કારણ કે તમે કંઈ કરી શકો છો, તમારી જે એકચ્યુઅલી શક્તિ છે એ તો હમણાં જ છે, વર્તમાનની તાકાત છે. અને વર્તમાનની તાકાતને, વર્તમાનની શક્તિને તમે ભૂતકાળને યાદ કરીને ઓલરેડી વેસ્ટ કરો છો. કારણ કે જે વસ્તુ થઈ ગઈ એને તો આપણે યાદ કરીને કંઈ ચેન્જ નથી કરી શકવાના. અને જે ભવિષ્ય છે એ ભવિષ્ય પણ મારું આજના ઉપર ડિપેન્ડ છે. અને જેમ ફોર એક્ઝામ્પલ કે બોર્ડ એક્ઝામ આપવા વાળું જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને ખબર છે કે એક્ઝામ છે 12 મહિના પછી છે, પણ એ 12 મહિના પછી એક્ઝામ છે એ પણ ફક્ત 3 કલાક એ એક્ઝામ માટે આજે બેસીને વાંચે છે. કારણ કે એનું વર્તમાન જે આજે છે એ એને વાંચવાનું કર્તવ્ય કહેવામાં આવે છે. અને દરેક કર્મ અને દરેક સમય એ એકબીજા સાથે સંકળાયેલા છે. જો કર્મ અને સમયને અગર આપણે અલગ કરવા જશું કે તમે અલગ કરીને ચાલશો કે ચલાવશો તો એનું ફળ કે એનું રિઝલ્ટ કંઈ નહીં મળે. જેમ કહેવાય છે કે દરેક મનુષ્ય જીવનની અંદર કે જે એક બાળપણનો સમય હોય છે એ હંમેશા ભણવાનો હોય છે, ભવિષ્યને વિચાર કરીને આજના સમયની અંદર એ ભણે, સારા માર્ક્સ લાવે, તો એ સમય કે છે. પણ ક્યારેક એવું થાય છે કે કેટલાક બાળકો છે એને ભણવાનું ગમતું નથી હોતું ને પૈસા કમાવાની લાલચ આવી જાય છે અને એ વિચારે છે કે નહીં મારે તો ભણવું નથી, મારે પૈસા કમાવા છે. અને બસ થોડું ઘણું જે ભણ્યું ગણ્યું ને પૈસા કમાવામાં લાગી જાય છે. પણ એ વ્યક્તિની જીવનની અંદર, એ બાળકની જીવનની અંદર જ્યારે 25-30 વર્ષનો જે સમય આવે છે અને એ 25-30 વર્ષની સમયની અંદર જ્યારે એ બાળકને એકચ્યુઅલ કમાઈ કરવાનો સમય આવે છે, નોકરી કરવાનો સમય આવે છે, પણ ત્યારે એને વિચાર આવે છે કે કદાચ મેં ભણવાના સમયે થોડું ધ્યાન આપ્યું હોત અને થોડું સારી રીતે ભણ્યું હોત તો વધારે સારું થાત. પણ એ સમયે શું કરી શકશે? કંઈ નહીં. અને પશ્ચાતાપ સિવાય એની પાસે હવે કાંઈ નથી. તો પણ એક સમય છે કે જે કમાઈ કરે છે એ કમાઈને એ પોતે સારી રીતે યુઝ કરે અને બચાવે અને કંઈક બચાવીને જમા પણ કરે. પણ એ જમા નથી કરતો. એને થાય છે કે ભાઈ હું તો કમાઉં છું, મારી કમાઈ છે, ખાઓ પીઓ મોજ કર. અને એ કરતા કરતા એક સમય આવે છે સિનિયર સિટીઝન, જ્યારે એનો રિટાયરમેન્ટ છે. પણ જ્યારે રિટાયરમેન્ટનો સમય આવે છે અને ત્યારે એની પાસે જ્યારે જમા કંઈ ન હોય ત્યારે વિચાર કરે છે કે હવે તો આમ પણ કોઈ નોકરી કરવા જશે તો કોઈ રાખશે નહીં,
હવે જે કમાઈ કરેલી એમાંથી કંઈ બચાવ્યું હોત તો એ ખાવાનો સમય જતો, પણ કંઈ બચાવ્યું જ નથી, તો પશ્ચાતાપ સિવાય કાંઈ નહીં. તો પણ હજી એની પાસે ટાઈમ છે, સમય છે, શક્તિ છે, હાથ પગ થોડા ચાલે છે. એ પોતાના જીવનના અનુભવથી થોડું ઘણું કંઈ પણ શીખીને કે શીખવાડીને જીવનની અંદર પોતાના સંબંધોને સમય આપી શકે, થોડું પોતાના પરિવારને સમય આપે. પણ સમજો એ પરિવારને પણ સમય નથી આપતો અને ધીરે ધીરે પાછો એના જીવનની અંદર એ પશ્ચાતાપનો સમય. અને એક સમય આવે છે કે જ્યારે હવે એના હાથ પગ આંખ કાન બધા ઢીલા થઈ ગયા છે અને હવે બસ બેસીને ખાવાનો સમય, યા એમ કહેવાય કે ભગવાનને યાદ કરવાનો સમય. પણ જીવનભર જ્યારે ભગવાનને યાદ જ નહીં કર્યું તો હમણાં ભગવાનની યાદ કેવી રીતના આવશે? પશ્ચાતાપ. જીવનની શરૂઆત જેણે પશ્ચાતાપથી કરી એનો જીવનનો અંત પણ પશ્ચાતાપથી જ થવાનો. અને એટલા માટે કહ્યું કે જ્યારે એક ખેડૂત પણ ખેતરમાં જ્યારે એને બીજ વાવવાના હોય ત્યારે એ ખેડૂત પણ જોવે છે કે કઈ મોસમ ચાલે છે અને એના હિસાબે જે પણ ઋતુ ચાલતી હોય, વરસાદ ચાલે, ઉનાળો ચાલે, શિયાળો ચાલે, એના હિસાબે ખેતરમાં બીજ વાવે છે અને એ બીજનું ફળ મળે છે. એવી રીતના આપણા જીવનની અંદર કયો સમય ચાલે છે અને મારી વર્તમાનની શક્તિને કેવી રીતના અને કઈ રીતે યુઝ કરવી એ વિચારવાનો સમય છે. કહેવાય છે કે જીવનની અંદર કોઈ દિવસ પણ સાંજ નથી આવતી. એક બહુ સારી કહાવત કે છે, કહેવાય છે જાગ્યા ત્યાંથી સવેરા. તો જાગ્યા ત્યાંથી સવેરા અર્થાત કે જ્યારે જાગ્યા ત્યારે સવાર, કે હજી પણ મોડું નથી થયું, હજી પણ આપણી પાસે આપણો સમય છે. શરીરની અંદર કામ કરવાની, પરિવર્તન કરવાની તાકાત છે. અને એટલે આજથી આપણે પોતાની માટે લક્ષ્ય લેશું કે જ્યારે પણ જે પણ કર્મ કરશું એ કર્મને ધ્યાનથી કરશું. ધ્યાનનો અર્થ કે સમજદારી. સમજદારીનો અર્થ એ નહીં કે પણ એ સમયે આપણને શું કરવું શું નહીં કરવું એ વિચારીને કરીએ. સમજદારી અર્થાત કે એ કર્મ કરીએ કે જે કર્મનું ફળ ભવિષ્યની અંદર જ્યારે પણ મળે તો એ સકારાત્મક મળે, શ્રેષ્ઠ મળે. અને એ કર્મને જ્યારે પણ પાસ્ટમાં વીતી ગયા પછી પણ જ્યારે આપણે યાદ કરીએ તો આપણને ખુશી થાય. અર્થાત કે એ કર્મ કરીએ જેનાથી આપણને દુઆઓ મળે, જેનાથી આપણને આશીર્વાદ મળે અને જે આત્માની સાચી કમાઈ છે. અને એટલા માટે જેમ શરૂઆતમાં આપણે જોયું કે ખાલી શારીરિક શક્તિ, માનસિક શક્તિ, બૌદ્ધિક શક્તિ એનાથી જીવન ચલાવી ન શકાય, પણ જીવનની અંદર આધ્યાત્મિક શક્તિનું પણ મહત્વ છે. અને એ જ આધ્યાત્મિક શક્તિઓને આપણે 4 વસ્તુઓ માટે યુઝ કરશું. એક, જ્યારે પણ મનની અંદર કોઈ પણ વીતેલી વાતો આવે, પાસ્ટની વાતો આવશે, એને ફૂલ સ્ટોપ લગાડશું. જ્યારે બાળક ક્યારેક કોઈ નિબંધ લખે કે કોઈ સેન્ટેન્સ લખે છે અને એમાં જ્યારે ફૂલ સ્ટોપ લગાડે છે તો એનો અર્થ હોય છે કે વાક્ય કમ્પ્લીટ, પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલા માટે કે જે ગયું એ ગયું, હવે એને આપણે યાદ કરીને રોયા કરવું, યાદ કરીને પશ્ચાતાપ કરવો, એનાથી કોઈ ફાયદો નહીં. એટલે પાસ્ટ જ્યારે પણ યાદ આવશે એને પૂર્ણ વિરામ. અને પોતાના મનને સમજાવીને, કાઉન્સેલિંગ કરીને પાછું થોડું વર્તમાનમાં લઈને આવીએ. કેટલાક લોકો હંમેશા કહેતા હોય છે કે પણ પાસ્ટને ભૂલવું બહુ મુશ્કેલ છે. મુશ્કેલ છે, પણ એટલું મુશ્કેલ પણ નથી. જ્યારે પણ તમે જોયું હશે કે પાસ્ટની જ્યારે પણ કોઈ પણ વાતો યાદ આવે ત્યારે જનરલી
આપણને પાસ્ટની કોઈના કોઈ ઘટનાઓ યાદ આવતી હોય છે અને એ ઘટનાઓને તમે એમ કરી શકો કે જ્યારે પણ એ ઘટનાઓ યાદ આવે તો એ ઘટનાઓને તમે જ્યારે પણ યાદ કરો છો અને એની જગ્યાએ દુઃખી થવાની બદલે તમે એ ઘટનાઓમાં સામેવાળાની વ્યક્તિની જગ્યાએ પોતાને રાખીને જુઓ તો ઓટોમેટિક તમને સમજાશે કે સામેવાળા વ્યક્તિએ એ સમયે જે પણ વ્યવહાર કર્યો હોય, જે પણ બોલ્યું હશે કે જે પણ એમણે કંઈક કડવા શબ્દો કહ્યા હશે તો એ કંઈક એના પાછળ કારણ હોઈ શકે અને એના કારણે કાઉન્સેલિંગના કારણે તમે પોતાની જેટલી કાઉન્સેલિંગ કરશો એનાથી તમને એ વ્યક્તિને માફ કરવું અને પોતાની પણ માફી માંગવી ઇઝી થશે અને એટલો એ પાસ્ટનો પ્રભાવ ઓછો થશે. તમે હલકા બનતા જશો, મનથી હલકા. બીજી વસ્તુ આપણે એ કરશું કે જે પણ આપણા મનની અંદર ગિલ્ટ હશે, જે પણ ગિલ્ટ હોય કે હું આમ કેમ નહીં કરી શક્યો, મને આ કેમ નહીં મળ્યું, મેં આ કેમ છોડી દીધું, કે આવું મારા કારણે કેમ થયું, કે મારા કારણે આ નુકસાન કેવી રીતના થઈ ગયું, જે પણ પશ્ચાતાપ ગિલ્ટ છે એને પણ છોડી દઈએ. કારણ કે જેટલું ગિલ્ટ તમે પોતાની માટે કે જેટલું ઘડીએ ઘડીએ યાદ કરશો એનાથી પણ મન ભારી થાય. જેટલું મન ભારી થશે એટલી જીવનની યાત્રા સુખદ નહીં રહે. જેટલું મન ભારી થશે એટલી આ જીવનની યાત્રા મુશ્કેલ બનતી જશે. એને આપણે એ રીતે જોઈ શકીએ કે જેમ તમે એક રોડ ઉપર જતા હોવ છો કે સમજો તમે તમારા ઘરે જાઓ છો અને તમે 5 કિલો કંઈ વજન લઈને ચાલીને જાઓ છો. સમજો કે તમારા ઘરનો રસ્તો 10 મિનિટનો જ છે પણ એ 10 મિનિટના રસ્તામાં 5 કિલો કે 10 કિલો વજન લઈને તમે ચાલતા ચાલતા કેટલા ટાઈમે ઘરે પહોંચશો અને જ્યારે ઘરે પહોંચશો તો એ ઘરે પહોંચવાની સાથે જ તમારા મનની સ્થિતિ કેવી હશે, કેટલા થાકી જશો તમે અને 10 મિનિટનો રસ્તો 20 મિનિટનો લાગશે અને 20 મિનિટમાં ઘરે પહોંચશો તમે. કારણ કે એટલું તમે ધીરે 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 ચાલશો. અને સમજો એ જ રસ્તામાં ને એ જ ઘરે જવા તમે થોડા ઘરથી દૂર પણ હશો, ભલે કલાકો પણ દૂર હશો, પણ તમને અડધો કલાક પણ એમાં ચાલવું પડે તો પણ તમે અગર જો ખાલી હાથ હો તો તમને અડધો કલાકનો રસ્તો પણ 10 મિનિટનો રસ્તો લાગશે. કહેવાનો ભાવાર્થ છે કે જેટલા મનથી હલકા થઈને ચાલશો એટલી આ જીવનની યાત્રા આપણા માટે તો હલકી રહેશે પણ આપણી સાથે જે લોકો જીવે છે, આપણી સાથેના જે સંબંધો છે એમની સાથે પણ આપણે તાલમેલ કરવો સહેજ રહેશે આપણા માટે અને એમની સાથે પણ આપણા સંબંધો બહુ સારા રહેશે. અને એટલા માટે ત્રીજી વાત, એક્સપેક્ટેશન્સ. ક્યારેક આપણે આપણા સંબંધોની અંદર પણ વધારે એક્સપેક્ટેશન્સ રાખતા હોઈએ છીએ કે આપણે સંબંધો માટે પણ એક કહેવાય છે કે માનસિક ચિત્ર આપણે તૈયાર કર્યું હોય છે કે આ મારો છોકરો છે, આ મારી વાઈફ છે, કે આ મારો કલીગ્સ છે, આ મારો બોસ છે અને એટલા માટે એમણે આમ જ કરવું જોઈએ, એમણે આવી રીતના રહેવું જોઈએ, એમણે આવી રીતના બોલવું જોઈએ. આપણે એક ઇમેજ તૈયાર કરીને રાખી છે એમના માટે. અને જ્યારે વાસ્તવિકતામાં તો એમ છે કે ભાઈ એ વ્યક્તિ એક પોતે ઇન્ડિવિજ્યુઅલ એક આત્મા છે કે એક પર્સનાલિટી છે અને જ્યારે એમની ઇમેજ, એમના વ્યવહાર એ મારી ઇમેજ સાથે જ્યારે મેચ નથી થતું ત્યારે એ મને હર્ટ કરે છે. અને એટલા માટે જ કહેવાય છે કે એક્સપેક્ટેશન્સ પણ આપણે ભૂલી જઈએ અને ન રાખવી જોઈએ. એની બદલે તમે એને એક એક્ટરની રીતે જોઈ શકો છો કે જેમાં આખી દુનિયા જે છે એ એક રંગમંચ છે, એક સ્ટેજ છે અને આ સ્ટેજ ઉપર આપણે બધા એક એક્ટરની સમાન છીએ અને દરેક એક્ટરનો ડાયલોગ ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ છે, દરેક એક્ટરની એક્ટિંગ અલગ છે પણ યુનિક છે, દરેકનો પાર્ટ છે. અને ફોર્થ લાસ્ટ વન કે ક્યારેક અટેચમેન્ટ આપણી ઇમેજ સાથે અટેચમેન્ટ હોય છે.
આપણે આ જ્યારે દુનિયામાં આવ્યા તો કોઈ નામ, શાન, ડિગ્રી, પોસ્ટ, પોઝિશન કાંઈ લઈને નહીં આવ્યા. પણ તો પણ જ્યારે આપણે આવ્યા તો એક પછી એક કેટલા બધા ચહેરા આપણે પહેરતા ગયા. અને કહેવાય છે કે એ બધા માસ્ક આપણે આપણા ચહેરા ઉપર લગાવતા ગયા. અને એ લગાવતાની સાથે આપણે એક ઇમેજ આપણે તૈયાર કરી લીધી. અને આપણે હંમેશા એ એક્સપેક્ટ કરીએ કે ભાઈ સામેવાળો જે વ્યક્તિ છે એ મારી સાથે પણ એ જે વ્યવહાર કરે છે એ ઇમેજને સાથે મેચ થાય એવી રીતના વ્યવહાર કરે, કે હું આ ડિગ્રીવાળો છું, કે હું આ પોસ્ટ પોઝિશન છે, કે મારી આ માન છે, મારું આટલું રિસ્પેક્ટ હોવું જોઈએ. અને જ્યારે એ નથી મળતું, કે જ્યારે એ રીતે જ્યારે વ્યવહાર નથી થતો, ત્યારે પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. અને એટલા માટે જ થોડું આપણે અગર વાસ્તવિકતાને જો સ્વીકાર કરીએ કે જે પણ આ પોસ્ટ પોઝિશન્સ આ જે બધું છે એ કંઈક ને કંઈક રીતે નાશવંત છે. આજે છે, કાલે નથી. અને આ બધાના મુખોટા પણ કાઢીને તમે જુઓ તો આપણે એક સુંદર એક આત્મા છીએ. એક એવી આત્મા જે આ દુનિયામાં આવી એક ચમકતા હુआ સિતારાની જેમ, ચમકતા હુआ તારલાની જેવી. લાસ્ટ એક વાર્તા યાદ આવે છે કે એકવાર એક રાજા પોતાના એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો ઘોડા ઉપર. જ્યારે એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો ત્યારે એણે જોયું કે એક નાનકડું બાળક એક નદી કિનારે માટીમાં રમી રહ્યું છે. અને એ બાળક એટલું તલ્લીન થઈને રમી રહ્યું હતું, એને જોઈને રાજાને બહુ ખુશી થઈ. અને એ રાજા પોતાના ઘોડા પરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરીને એ બાળક પાસે જાય છે અને એ બાળકને જઈને કહે છે કે બાળક, તું આ શું કરે છે? તું માટીમાં રમે છે? તો એ બાળક બહુ સુંદર જવાબ આપે છે. એ બાળક કહે છે, માટીનું બાળક માટી સાથે તો રમશે. તો રાજા આ સાંભળીને આશ્ચર્ય થઈ જાય છે કે આટલું નાનું બાળક અને આટલી સમજદાર વાતો કરે છે. અને એને કહે છે કે તું મને બહુ ગમે છે, તું બહુ સારો છે, તું મારી સાથે મહેલમાં આવીશ? તો એ બાળક છે એ બહુ પ્યારથી એ રાજાને જોવે છે અને એ કહે છે, તમે મને મહેલમાં લઈ જશો? તો રાજા કહે છે, હા, તું સાથે આવીશ મારી મહેલમાં? તો બાળક કહે છે કે હા, જરૂર, કે હું તમારી સાથે મહેલમાં આવીશ, પણ મારી 2 શરત છે. અને એ 2 શરત એ છે કે એક, તમારે મારી સાથે હંમેશા રહેવાનું, દિવસ રાત ગમે ત્યારે તમારે મારી સાથે રહેવાનું. અને બીજી શરત કે હું જ્યારે સૂઈ જાઉં ત્યારે તમારે જાગવાનું. જો આ 2 શરત તમને મંજૂર હોય તો હું તમારી સાથે આવવા તૈયાર છું. પણ થોડું વિચારીને રાજા કહે છે કે બાળક, આ તો કેવી રીતના પોસિબલ થાય? કારણ કે એ તો નહીં થઈ શકે. હું તો રાજા છું, હું તારી સાથે હંમેશા કેવી રીતના રહી શકું નિરંતર? મારી પાસે તો એટલા બધા કામ હોય છે. અને બીજું કે તું જ્યારે સૂઈ જાય ત્યારે હું જાગતો રહું, હું તો એ ન કરી શકું. તો એ સુંદર બાળક કહે છે કે તો હું તમારી સાથે મહેલમાં કેમ આવું? મારો ભગવાન મારી સાથે હંમેશા રહે છે અને હું જ્યારે પણ સૂઈ જાઉં એ જાગતો રહે છે. તો એટલા માટે જ્યારે મારો ભગવાન મારા માટે આટલું કરે તો હું એને છોડીને તમારા રાજમહેલમાં કેવી રીતના આવી શકું? તો આજે આપણે એ પરમાત્મા પાસે પોતાના મનને લઈને જઈએ. જેમ શરૂઆત કરી હતી કે જેમ જે દીવાઓ ભગવાન પાસે જશે એ દીવાઓને બચાવવાની જિમ્મેવારી પરમાત્માની છે. તેવી જ રીતના આપણે આપણા મનને પરમાત્માને સમર્પિત કરીએ. ચલો થોડી વાર આપણે મેડિટેશન કરીએ અને પરમાત્મા પાસે આપણા મનને લઈને જઈએ.
થોડું અલગ થઈને બેસી જાઓ. પોતાની આંખો બંધ કરો. અને હું જે વિચારો તમને આપતી જાઉં તેમ તેમ પોતાના મનને એક સુંદર યાત્રા માટે તૈયાર કરો. કેટલીક પળો માટે પોતાને નામ રૂપ એનાથી ડિટેચ એક સુંદર ચમકતા તારલાની જેમ જુઓ. આ દુનિયાની અંદર આપણે સર્વ પરમાત્માના બાળક સમાન છીએ. એ પરમાત્મા જે સર્વ શક્તિમાન છે, એ પરમાત્મા જે શક્તિઓના ભંડારી છે, આજ સુધી એ પરમાત્માને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ કહીને કેટલી વાર આપણે એમને યાદ કર્યા હશે, પણ અત્યાર સુધી કોઈ દિવસ એમની સાથે માત પિતાનો સંબંધ નહીં જોડ્યો. અત્યાર સુધી એમની સાથે એક મિત્ર સખાનો સંબંધ નહીં જોડ્યો. હવે જોડીએ, અનુભવ કરો. આ જીવનની યાત્રાની અંદર પરમાત્મા મારા સાથી છે. જેમ ફૂલો પાસેથી સુગંધ માંગવી નથી પડતી, સૂર્ય પાસે પ્રકાશ માંગવો નથી પડતો, પણ જેવું બારી ખોલીએ સૂર્યનો પ્રકાશ અંદર આવે છે. જેવું ફૂલ પાસે જઈએ ફૂલની સુગંધ આપોઆપ મળે છે. બસ અનુભવ કરો. જેવું આપણે આપણા મનને પરમાત્મા પાસે લઈને રહ્યા, પરમાત્મા પાસેથી એ શક્તિનો પ્રકાશ મારા ઉપર પડે છે. અત્યાર સુધી આપણે આપણા મનને હંમેશા બહારની દુનિયામાં બિઝી રાખ્યું. હવે થોડોક સમય કાઢો. મનને અંતર મન સાથે જોડો. અને અંતર મનની અંદર અનેક છુપાયેલી શક્તિઓને બહાર કાઢો.
અનુભવ કરો. અત્યાર સુધી જે કાર્ય આપણે નથી કરી શક્યા એ કાર્ય હવે કરી શકશો. કારણ કે હવે પરમાત્માનો સાથ મારી સાથે છે. જેમ એક નાનકડા બાળકને ક્યારે શું જોઈએ છે, શું થાય છે, વગર કયે પણ માં સમજી શકતી હોય, તો આ તો પરમાત્મા માં છે. એ પરમાત્મા માં જે મારા મનના ભાવોને મારા વગર કયે પણ સમજી જાય છે. જે મારા મનના ભાવોને અનુભવી શકે છે અને એ પરમાત્મા પણ મને કદમ કદમ પર સાથ આપવા માટે તૈયાર છે. બસ હવે મારી શ્રેષ્ઠ કાર્ય કરવા માટે દ્રઢ સંકલ્પ કરવાની જરૂર છે. અત્યાર સુધી જે રીતે જીવન જીવ્યું હોય એનો અફસોસ કર્યા વગર હવે જેટલી પણ સમયની પૂંજી મારી પાસે છે એ સમયની પૂંજીને એવા કર્મમાં લગાડવી કે જે કર્મનું ફળ અનેક ગણા હોય, જે કર્મનું ફળ દુઆઓ હોય, જે મારા મનને હલકું કરે, જે મારા મનને શાંતિ આપે. અનુભવ કરો કે આપણે પરમાત્માની છત્ર છાયામાં બેસ્યા છે. પરમાત્માની દૃષ્ટિ આપણને શક્તિશાળી બનાવી રહી છે અને આપણું મન જેટલું શક્તિથી ભરપૂર થઈ રહ્યું છે એટલું જ હલકું થઈ રહ્યું છે. ઓમ શાંતિ.